અડદિયા બનાવીશું એના માટે અડદનો કરકરો લોટ લીધો છે, બાકીની બધી સામગ્રી લીધી છે. અહીંયા આખો મસાલો લીધો છે અને ક્રશ કરી લેવાનો છે. ધ્રાબો આપવા માટે અહીંયા ઘી અને દૂધ લઈ લીધું, ગરમ કરી લીધું, લોટ સાથે મિક્સ કરી દેશું. મિક્સ કરી લીધા પછી આ રીતે ચારી લેવાનું છે અને ધ્રાબો આપ્યો કહેવાય. હવે આપણે કડાઈની અંદર ઘી ઉમેરી દેશું. ઘી ગરમ થાય એટલે આ રીતે ગુંદને ધીમા તાપે તળી લેવાનો છે. સરસ રીતે તળી લીધા પછી હવે બાકીનું ઘી ઉમેરી દેશું, લોટ ઉમેરી દેશું, સારી રીતે મિક્સ કરી દેશું. બદામી રંગનું થાય એટલે કે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સરસ રીતે લોટને શેકાવા દેવાનો છે. બદામી રંગનો થઈ ગયો છે. હવે આપણે દૂધ ઉમેરી દેશું. દૂધ ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. દૂધને સરસ બળવા દેવાનું છે. અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેરી દીધું છે. હવે આપણે મિશ્રણને કાઢી લેશું. ચાસણી લઈ લેશું. એક તારની ચાસણી લઈ લીધી છે. સરસ રીતે ચાસણીને ઠરવા દેવાની છે. હવે મિશ્રણને મિક્સ કરી દેશું. અહીંયા આપણે જે આખો મસાલો હતો એને ક્રશ કરી લીધો તો એ મિક્સ કરી દેશું. ગુંદ અને કિસમિસને ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું. અડદિયાને આ રીતે આ શેપમાં વાળી લેવાના છે. આ જ રીતે આપણે બાકીના અડદિયાને તૈયાર કરી લેશું. તો કેવી લાગે આજની રેસીપી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી